આપણા રાયસણ વિસ્તારની અંદર સરસ આયોજન, કથાનું આયોજન અને ભેગો શાકોત્સવે રાખેલો છે. આપ સૌએ જે સેવા કરી છે એ બદલ અનેક અનેક ધન્યવાદ છે. કારણ કે સેવા એમને એમ થતી નથી. જ્યારે ધનથી સેવા કરવી હોય ને ત્યારે મન, તન, સમય આ ત્રણ ભેગા થાય ત્યારે ધન નીકળે. અને હૃદયથી જેને સ્ફૂર્ણા થાય ભગવાન કરે છે ત્યારે આ બધી વસ્તુ થાય છે. આજે અમારે થોડા સમય પહેલાં લગભગ ખબર ને 2-3 મહિના થયા છે આપણે અહીંયા વાત થઈ. પછી બિચારા હરિભક્તો 5-7 હરિભક્તો અહીંયાથી આવ્યા અને ખાસ કીધું કે આપણે આ વિસ્તારમાં સરસ મંદિર થાય, આટલા બધા હરિભક્તો છે તો જે મંદિર થાય એ સારું છે. કારણ કે આપણી ભવિષ્યની પેઢીમાં સંસ્કાર જળવાઈ રહે. મહંત સ્વામી એક શ્વાસે બધા નામ બોલે ને હવે પાણી પીવું પડે. મને થયું, મેં કીધું હું પાણી મોકલાઈ આપું તમને. માણસાઈનો ધર્મ છે ને. અને પાછું કીધું કે અત્યારે ક્યાં કે 5, 5:30, 4:45 કે 5 વાગ્યા છે કે હવે એમને વિજાપુર જવાનું છે એટલે રાત્રિ પારાયણમાં બધું ભૂલી જાય છે. આજે સવારે જ મેં વાત કરી હતી. પણ જો આનંદની વસ્તુ એ છે કે જ્યાં પણ નવું થતું હોય, આમ તો બધી વસ્તુ કરવી આમ સહેલી છે ને આમ અઘરી છે. પણ ખાસ કરીને બધા લોકોનું યોગદાન આવે. સ્વામિનારાયણ ભગવાને અને પોતે સ્વયંભૂ વિથ એક્ઝામ્પલ કે જ્યારે આ મંદિરો થતા હતા ને ત્યારે મહારાજ પોતે, કેમ કે એ વખતે રૂપિયા તો હતા નહીં, મૂળી મંદિર થયું ત્યારે સુવાસની ભાભી, બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજે સોંપ્યું કે આ મંદિર કરજો તો બ્રહ્માનંદ સ્વામી ટેન્શનમાં આવ્યા કે આ કેવી રીતે કરશું આટલું મોટું મંદિર. તો સુવાસની ભાભીએ પોતાના ચાંદીના કડા પગના એ બ્રહ્માનંદ સ્વામીને મોકલાવડાવેલા. પણ એ વખતે આપણે કલ્પના કરીને વિચાર કરો તો એ અકલ્પનીય છે, કેમ કે એ પહેરે કેવી રીતે એટલું વજન છે એનું. પણ એ દિવસે સ્વામીને સંતોષ થયો કે હવે કડાની જરૂર નહીં પડે, ભગવાન ભેળા થઈ ગયા છે. વસ્તુ એ છે કે આમાં જગદીશભાઈ લઈને આવ્યા, મને કે રાયસણમાં મંદિર કરો. હવે રોજ એ મહિનો થાય 9 લાવે છે પેકેજ, અને એ સારી વસ્તુ છે. આજે મોટી વસ્તુ જો, આજે જે વ્યક્તિને એવો સંકલ્પ થાય કે ભગવાન પરાયણ આપણો સમાજ કે આપણું ગામ કે આપણો વિસ્તાર કે આપણો પરિવાર થાય, એનાથી વધારે મોટો સારો સંકલ્પ જગતમાં નથી. આ હું માનું છું.
એટલે ધન્યવાદ છે. તમે પૈસા આપે એટલા માટે પણ આ સંકલ્પ કરો છો એ જ બહુ મોટી વાત છે. એ સંકલ્પ છે ને તમારા પૈસા કરતાં 1000 ગણો બહુ મોટો છે. પણ વસ્તુ કારણ કે અત્યારે બીજી બધી એટલી બધી સુવિધા થઈ ગઈ છે ને આ બધી સુવિધા કે અસુવિધા જે ગણો એ કે માણસ ને સમય કાઢવો અઘરો પડે છે. પણ સમય આજે આપણે ત્યાં મંદિર હોય તો કદાચ આળસ આવે કે એમ થાય કે ક્યાં દૂર જવું, તો આપણા ઘર પ્રાંગણમાં જે મંદિર હોય અને એ મંદિર સરસ આયોજન થાય એટલા માટે આ 2-4 મંદિરો હમણાં ટૂંક સમયની અંદર જ આખું આયોજન કર્યું છે. સરસ કથાનું શ્રવણ થાય છે. અને ખાસ કરીને જે હું વાત કરતો હતો કે મારા જે એ વખતે પોતે પાણા ઉપાડી, કેમ કે એ વખતે પૈસા નહોતા, ઝાઝા પૈસા નહોતા. લોકો પોતાનો સમય આપતા હતા કે હું 2 મહિના સેવામાં આવીશ. કોક પોતાનું ગાડું આપતું હતું, કોક પોતાના ખેતરમાં વૃક્ષ હોય લાકડાનો ઉપયોગ કરવાનો હોય આપે, કોઈ પથ્થર આપે. એના ઇતિહાસો તમે બધા જાણતા હશો, જે કથા સાંભળી હશે કે વાંચી હશે પુસ્તક એને. મહારાજ પોતે હરિભક્તો ભેગા સેવા કરવા જોડાઈ જતા હતા અને નંદ સંતો પણ પોતે જોડાઈ જતા હતા. વસ્તુ એટલી છે કે મમત્વ થાય છે. આ બધી પૈસાની બાબત તો ઠીક છે, મન સ્વામી અમારા પાના ફેરવે છે, કેટલા રહી ગયા છે, એક ચેકે દેખાય છે. હજી બાકી છે. મૂડીની પરંપરા ના સારું. હરિભક્તો સેવા આટલી કરે, આ બધા ત્યાગની મૂર્તિઓ કહેવાય કે આટલો સમય આપે ને આટલું બધું કરે ને ઘર ને વ્યવહાર આટલું બધું સાચવીને પાછા રૂપિયા આપે. આવું તો દુનિયામાં જોયું જ નથી. આ વાસ્તવિકતા છે. જો હું હમણાં છે ને ગાડીમાં હું આવતો હતો, એક હરિભગતને, એટલે હરિભગત છોકરો જ છે, એને ખાલી વાત કરતો હતો. મેં કીધું આપણા સમાજમાં કે દુનિયામાં સ્પેશિયલી ઇન્ડિયન મેન્ટાલિટી, આપણી ભારતીય મેન્ટાલિટી કે અથવા પેન એશિયાટિક મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે અપ્રિસિએશન નથી રહેતું. એક વાક્ય મને બહુ ગમે છે કે સતત વહેતી દયા એ માણસ અધિકાર માની લે છે. સતત વહેતી દયા છે ને, એટલે પછી મેં એને વાત કરી ફોન ઉપર. મેં કીધું આજે કોઈ માણસ તમારા પાસે માગવા આવે અને તમે એને 10 રૂપિયા આપો અને 2 મહિના સુધી 10 રૂપિયા આપ્યા, પછી 2 મહિનાને 1 દિવસ થાય ને પછી જો ના આપો ને તો સામેથી આવે કે લાય મારા 10 રૂપિયા લાય. એટલે દયા સતત વહેતી હોય ને માણસ અધિકાર માની લે છે. મેં કીધું આજે હું ક્યાંક જઉં, અને આ વાસ્તવિક વાત કહું છું, આજે હું ક્યાંક જઉં અને કદાચ વિદેશ રોકાવાનું થાય, દેશમાં વિદેશમાં ગમે ત્યાં, હરિભગત પોતાનું ઘર ખાલી કરે છે, પોતાના જીવન સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, પોતાની લાઈફસ્ટાઈલ સાથે કોમ્પ્રોમાઇઝ કરે છે, ઘર ખાલી કરે છે, બહેનોને બહાર કાઢે, એ બહાર જતા રહે, બધે બહાર જતા રહે. અને કદાચ કંઈક ભૂલી ગયા હોય, આ બનેલી ઘટનાઓ હશે, કોઈ આ પુસ્તકમાં દંતકથાઓ નથી કહેતો. પોતાના જ રૂમની અંદર જ્યારે આવે, અને હું કોઈ દિવસ લોક નથી કરતો, કોઈ હરિભગતને ત્યાં રોકાવું ત્યારે, તો એ નોક કરે ત્યારે મને વિચાર આવે, અને આ અત્યારથી નહીં, જ્યારથી હું ફરું છું ત્યારથી, કે આનાથી મોટો ત્યાગ ક્યાં શોધવા જવાનો છે? કે જે માણસ પોતાના ઘરને ખાલી કરી સીધું સામગ્રી બધું મૂકી સંતો હરિભક્તો બધાને
આટલું કરી અને પોતાના જ ઘરમાં પાછું હું બેઠો રૂમમાં પાછા નોક કરે કે આવું. બાપા મારે પૂછવું જોઈએ કે આવું કે ના આવું. પણ એ હેત અને એ પ્રણાલિકા અદ્વિતીય છે. આ વસ્તુ મળે નહીં. 2025 આવ્યું. તમે વિચાર કરો 2025માં આવી રીતે હરિભક્તોની લાગણી ભગવાન પ્રત્યે છે એટલે મારા પ્રત્યે છે, કે મારા પ્રત્યે નથી, એક વ્યક્તિ તરીકે નથી. આ તો ભગવાનની પરંપરા છે, આ સ્થાન છે. અને એની એ લાગણી આજે આ બધા હરિભક્તો તમારા બધા માટે છે. અમને આટલો ત્યાગ છે, આટલું મમત્વ છે. નહીં તો આજે આટલું જેને જે શક્તિ છે એ પ્રમાણે સેવા કરી છે. એટલે હું તો ધન્યવાદ માનું છું કે આ બહુ મોટું કામ કર્યું છે. પણ અને બધા વિચાર કરજો, કારણ કે આમાં છે ને મંદિર આપણું છે. મંદિર આપણું છે. આપણે આપણા દીકરા દીકરીઓ કે એના દીકરા દીકરીઓ ક્યારે જાય તો એ કોક વખત યાદ કરે કે આપણા દાદાએ કે દાદીએ આમાં સેવા કરી હતી. એ બાને મંદિર જશે. એટલે એવું નથી કહેતો હું કે પૈસાની જરૂર છે. પૈસા ઠીક છે, પૈસા નહીં હોય તોય થશે. આજે ભગવાનનું કામ અટકતું નથી. આ તો વાસ્તવિકતા છે. પણ આપણું યોગદાન છે. મહારાજે કીધું કે ક્ષમતાથી અધિક પણ ના આપવું. ઘણી વખત અમારા સંતો બહુ આગ્રહ કર્યા કરે. મેં કહ્યું મૂકો ને, હવે કરશે, કરવું હશે તો પ્રેરણા ભગવાન કરશે. અને જો એની ક્ષમતા હશે તો કરશે. ક્ષમતાથી અધિક એના ક્ષમતા છુપાવવી પણ નહીં. કેમ કે આડોશ પાડોશવાળાને ખબર છે પાછી, એટલે કે આટલું લખાયું છે. પછી અમને પાછા વાંય આવીને કહે કે આ તો આટલું આપે એવા છે. મેં કીધું મારે નથી લેવું. મન કચવાઈને લેવાની મજા નથી. આમાં છે ને જો અમીરીને રઈસીમાં ફેર છે. અમીરી છે ને બેંક બેલેન્સમાં આવે ને રઈસી હૃદયમાં આવે છે. આ વસ્તુ બહુ મોટી છે. અમીર માણસ તો રોડ ઉપર માગતા ફરે છે. એક ભિખારી ક્યાંક મરી ગયો હતો ને તેના ઓલો ચાદર આજથી લગભગ 20 વર્ષ પહેલાં એનું ઓલું શું કે પછાણું હળેલું હતું, ગાભા ડૂચા જેવું. એમાંથી 20 લાખ રૂપિયા નીકળ્યા હતા. બોલો, ભિખારીમાં, રિલીફ રોડ ઉપર. તો એને લાખોપતિ 20 વર્ષ પહેલાં એ બહુ મોટી વાત ના કહેવાય. હવે વિચાર કરો, એનું મલ્ટિપ્લિકેશન 20 વર્ષના ઇન્ફ્લેશન ઇન્ડેક્સ પ્રમાણે કરો તો અત્યારે કેટલું આવે. પણ એ અમીરોને શું માનો એ જુદી વસ્તુ છે. પણ આપણા ત્યાં રહીશો છે જે હૃદયથી અર્પણ કરે છે. અને પહેલાં પહેલી વસ્તુ હૃદયથી અર્પણ કરે છે નહીં, હૃદય અર્પણ કરવું પડે છે, ત્યારે અર્પણ થાય છે. એટલે ધન્યવાદ છે તમે બધા હરિભક્તોને જેને આટલી સેવા કરી છે. અને વિશેષ કરશો જ એ મને, કારણ કે જો આ તો ભગવાનનું કામ છે, થશે ને. તમે બધા બેઠા છો, તમે બધાએ આ મૂડી છો, તમે સંપત્તિ જ છો. રૂપિયા ખાલી સંપત્તિ નથી, આ સંપત્તિ જો આ ફરે. આ જો આ મલ્ટિપ્લિકેશનમાં જ છે બધી. આ બધી સંપત્તિ છે. અને આ બધા માટે જ મંદિર કરવાનું, આપણા માટે કોઈ નથી કરવાનું. આ દીકરા ને આ દીકરી જો આ બધા છે ને, આ બધી પ્રજા માટે મંદિર કરવાનું છે કે બચી રહે. નહીં તો બધા એઆઈમાં ખોઈ જશે. તમારે સામું કોઈ નહીં જોવે. એઆઈમાં ફોન કરીને કહે છે કે ભાઈ ઓલા આને ખાવાનું આપી દેજો ડોહાને. હા, એક દિવસ ઓલાને કીધું કે સીરી ફોન કર. ભાઈ શું કરો? ફોન કર. એટલે કાલ ઉઠીને એવી થઈ કે દાદાને ખાવાનું આપી દે. ઓલું આવીને આપીએ જાય અને આપે છે. બધું ડિલિવરી કરે ને ઓલું ઘરમાં મૂકી જાય ને બધું કરે છે.
આપણે ના શીખશો. આપણા માટે છે નહીં. આમ આપણે તો ખાઈ ખાઈને થાકી જઈએ. ત્રીજી વખત આ શાક વગાડવાનું બોલો. મેં સવારના પોરમાં કીધું, મેં કીધું આખે ને કપડાં ગંધાય છે હવે. મેં કીધું નહીં ને આમ થાકી જવાય છે. જેટલી વાર શાક ઓછોનો વઘાર કરવો જઈને એક આખો લાટો ઘસી નાખું. હું સિરિયસલી કહું છું, જોક નથી કરતો. કેમ કે નાકમાં બધું એટલું બધું વઘાર જતો રહ્યો ને પછી ખાવાની ઈચ્છા જ મારી પરવારે છે. પછી ઓલા કે શું ખાશો? કંઈ નહીં, ઈચ્છા કંઈ નથી. એક એપલ ને કેળા ખાઈ લઈએ. રીંગણ ઉપર તો નફરત થઈ જાય છે. આ ચાતુર્માસમાં રીંગણ નહીં ખાવા એના પાછળનું કારણ પછી જુદું છે. કેમ કે એ વખતે ઈયળો ને એ બધું આ બધા હવે વસ્તુ પેસ્ટિસાઇડ આટલા આવ્યા છે, આ આવ્યા છે, તે આવ્યા છે. બરાબર છે, આપણે બધું નિયમ ધારા ધોરણ અને મર્યાદા સાચવી રાખે. પણ જ્યાં પૂરું થાય ચાતુર્માસ ભૂકા બોલી નાખે છે. એ મૂળા ને રીંગણ ને શું શેરડી ને. મેં કીધું નનંદેવના આગળ શેરડી એટલે હાંઠા ભેગા થયા. મેં કીધું ચીચુડો ચાલુ કરો. મને એક દિવસ કીધું આ માણસની પ્રકૃતિ છે. જો આમાં તો સિરિયસલી, કેમ કે પેલું 4 મહિના સુધી ના મળ્યું એટલે એમ રાહ જોઈને જ બેસા કે હવે પતાવી જ નાખો. એટલે હું ઘરે જઉં ભાઈ સાહેબ રીંગણા ના આપશો, બસ મને થોડી ખીચડી દાળ ભાત આપી તો બહુ થઈ ગયું. પણ આ બહુ હકીકત છે. બહુ વઘાર કરવાનું પછી આમ હવે નહીં ધોઈને બધામાં નીકળે. પછી આ બધી વસ્તુ તો શું કે રોજ તમે માલિશ કરીને સાફ કરો એટલે પછી અમારે પરફ્યુમ નાખવું ના પડે, વઘારની સ્મેલ જ આવ્યા કરે. પણ જો આ એક વસ્તુ છે કે આ બધું છે ને એ ભગવાનને કારણે છે, વાસ્તવિકતા છે. મેં સવારે એકવાર ક્યાંક હમણાં સવારે જ કીધું હતું. મેં કીધું તમારે એકલાની નહીં, મારી તમારી બધાની આપણી પાત્રતા શું છે કે આપણને આટલું મળ્યું છે. ક્યાંક પૂર્વજો, આપણા મા બાપ, આપણા વડીલો, એના સંસ્કાર, ભગવાન સાથેનું જોડાણ, આ બધું ભેગું થયું ને ત્યારે આપણને આટલું મળ્યું છે. બાકી આપણી તાકાત નથી, આપણી ક્ષમતા નથી. અને ક્યારેક મેં આજે કીધું હતું ને ઘણી વખતે કહું છું કે રોજ યાદ નથી કરવાની જરૂર અને રોજ યાદ આવવાનું નથી. પણ ક્યારેક આવો કંઈક સમય આવે અને આજે રોટલા બહેનોએ ઘડ્યા હોય કે કંઈક હોય ત્યારે ક્યારેક એવું વિચાર, અડધો રોટલો હાથમાં લો ને ત્યારે કરો કે આમ જુઓ સામે આમ મળે છે કેમ. સિંહાસનમાં બેઠો છે ને ભગવાન એટલે મળે છે. આ મારું માનવું છે. રોજ નહીં યાદ આવે ને રોજ યાદ કરશો એ નહીં. ખોટું શું કરો, આડંબર કરો આપણે. રોજ ઓલા આમ કહીને માનસી પૂજા કરીને બે પછી રાત જોતા હોય કે ક્યારે પૂરી થાય ને ખાઈ લઉં જલ્દી. સાચી વાત ને? એટલે માનસી પૂજામાં તો એટલું જ હોય કે ક્યારે પૂરું થાય. જેમ આપણે આરતી બોલીએ તરત પૂરી કરીએ, ઓલા ચેષ્ટા બોલે તો એટલા દોડે એમ થાય કે આ ક્યાં બાપુનગરથી સીધા સરખેજ પહોંચશે. એવું હોય નિકી એવું હોય. તમારે પ્રસંગ સારો થઈ ગયો ગુલાબપુરામાં, બધા રાજી થઈ ગયા. બધા સરસ પ્રસંગ હમણે ગુલાબપુરામાં થયો અને અમારે પ્રસંગ ઉપર પ્રસંગ જ હાલે છે ને અમારે મન ફરિયાદ કરે હજી અહીંથી જશે કંઈક. શું ભૂલી ગયો, ક્યાં જવાના છો? વિજાપુર. ત્યાં શું છે? વિજાપુર શું છે? રાતે પૂરા થશે દશામૃત? 5-6 પાળી કરે છે. ધનુર્માસ પૂરો થશે પછી શું કરશે એ પ્રશ્ન છે. પણ જો આજે જાગતો સત્સંગ છે અને પ્રત્યક્ષ ભગવાન છે. જોક્સ અસાઇડ, તો ઠીક છે, લાઇટ વાત કરીએ છીએ, પણ વાસ્તવિકતામાં આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને પરંપરા આપણા
આપણે ઇનહેરિટ કરી છે, અને મોટામાં મોટી વસ્તુ કે એ પરંપરા જળવાઈ રહે એના માટે થઈને આવા સત્કાર્ય થાય છે. એટલે કોઈને પણ સેવા બાકી હોય ને એવો સંકોચ ના કરશો કે આટલું જ લખાવાય. એવું જે સંકલ્પ થાય, 5 રૂપિયા કે 54 હોય તો વાંધો નહીં, મળતી જ નથી. પણ સંકલ્પ થાય તો આજે મમત્વ થાય છે કે આજે આ મારું મંદિર છે, મેં આમાં સેવા કરી છે. આજે આવા મોટા મોટા ઉત્સવો છે અને એમાં છોકરાઓએ પોતાનું ઓલું ગુલ્લક, ઓલું શું કે પીગી બેંક, એમાં લઈને રૂપિયા નાખ્યા. મેં કીધું એ દિવસ જ મને થાય કે આ પૂરું થઈ ગયું કામ, આ ઉત્સવ પૂરા થયા છે. એટલે ધન્યવાદ છે આપ સૌને. અને જેને વધારવું હોય વધારજો, પછી કહેજો. ભગવાન શક્તિ આપી હોય આ કરવાનું. કેમ કે જિંદગીમાં સરવાળે તો કંઈ આ બધું દોડ ભાગ પૂરી થવાની જ નથી. અને કોક ટોપીઓ ફેરવી જાય એના કરતાં કંઈક સદુપયોગ થાય. ના, સાચું કહું છું. કેમ કે તકલીફ તો દુનિયામાં હું જાણું છું. હું આ સમાજમાં જ રહું છું અને કંઈ ચંદ્રમાસીમાંથી આવ્યો નથી. અમારે બૈરા છોકરા છે, લોકો ભૂલી જાય છે કોઈક વાર. એમને છે કે આ જ છે, બધા બાવા ભેગા બાવા જ ફરે છે. પણ વાસ્તવિકતામાં આમાં જો લક્ષ્મી છે ને ચંચળ છે, અને નારાયણ હોય ને ભેગા તો લક્ષ્મી ટકીને રહે છે. એટલે આપણે ભગવાન પકડ્યા છે એટલે લક્ષ્મીજી રહે છે. સિંહાસન હોય ને ઘરમાં, નારાયણ હોય તો લક્ષ્મીજી રહે. અને એટલે કરજો તમ તારે સંકલ્પ થાય તો પછી ઓલું મનમાં બાકી ના રહી જાય પાછું. એટલે આમાં તો સત્કાર્ય છે, અને પછી પાછું વારે વારે આવો સમય આવે નહીં. આવો આટલા બધા હરિભક્તો ભેગા, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ જો ને ઊભા છે બચારા તપસ્વી પુરુષો પાછળ, કેટલા બધા ઊભા છે. ઓહો, હવે આપણે વઘાર કરવો, બધાને જમવાનું ભેગા કરવાના. તો આપ સૌનું ભગવાન મંગળ કરે. અનેક અનેક ધન્યવાદ. જય સ્વામિનારાયણ.